નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલ અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયોની સામે અમેરિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। 104 ભારતીયોને દેશ નિકાલ કર્યા બાદ અમેરિકાએ હવે વધુ ભારતીયોને પણ પરત મોકલવાની તૈયારી કરી લીધી છે। જો કે આ દરમિયાન હવે ઓસ્ટ્રેલિયામાં પણ વસતા ભારતીયોની સામે કડક નિયમોના પાલનની ચર્ચા થઈ રહી છે। જી હા, અહેવાલ એવા મળી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોના વિઝા રદ પણ કરવામાં આવ્યા છે। જો કે આ બાબતે વિદેશમાં રહીને ભણતા વિદ્યાર્થીઓની ચિંતા વધી ગઈ છે, કારણ કે અભ્યાસની સાથે કામ કરીને પોતાનો ખર્ચ કાઢવાવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ પર નિયમો તોડવાનો આરોપ લાગ્યો છે, જેથી કેટલાક વિદ્યાર્થીઓના વિઝા તો રદ પણ કરી દેવામાં આવ્યા છે। અને આના કારણે વિદેશમાં અભ્યાસ કરતા તમામ ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધી ગઈ છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ટેક્સી ચલાવવાનું અથવા તો ડિલિવરીનું કામ કરતા હતા, તેઓ હવે મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે તાજેતરમાં જ અધિકારીઓએ અનેક વ્યવસાયો પર દરોડા પાડ્યા હતા અને તેમની સખતાઈ વધારી દીધી છે। આ ફેરફારથી ભારતીય વિદ્યાર્થીઓ સતર્ક થઈ ગયા છે। સ્થાનિક વિદ્યાર્થી સંગઠનના જણાવ્યા અનુસાર નિર્ધારિત મર્યાદાથી વધુ સમય સુધી કામ કરતા વિદ્યાર્થીઓ હવે અધિકારીઓના રડાર હેઠળ આવી ગયા છે અને નિયમો અનુસાર ભારતીય વિદ્યાર્થીઓને દર 2 અઠવાડિયે 48 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી નથી અને તાજેતરમાં જ ઘણા બધા વિદ્યાર્થીઓના વિઝા રદ થયા હોવાના અહેવાલ મળ્યા છે। મેલબોર્ન અને તેની આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ જ્યાં કામ કરતા હતા, તે લગભગ 40 વ્યવસાયિક સંસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એક વિદ્યાર્થીના વિઝા રદ કરવા અંગેનો જે પત્ર છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આના કારણે અન્ય વિદ્યાર્થીઓમાં પણ ભયનું વાતાવરણ સર્જાઈ ગયું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વિદ્યાર્થીને ડિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો અને અધિકારીઓના મતે ટેક્સી ચલાવતા અથવા તો ડિલિવરી બોય તરીકે કામ કરતા દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ 50 થી 60 કલાક કામ કરી રહ્યા છે, જે નિયમોની વિરુદ્ધ છે। મીડિયા અહેવાલ એવા મળી રહ્યા છે કે ત્યાંના વિદ્યાર્થીઓનું માનવું છે કે કરિયાણાની દુકાનો, પેટ્રોલ પંપ વગેરે સ્થળોએ કામ કરવું એ કરવેરાના માળખાની હેઠળ આવે છે, જ્યારે ટેક્સી અથવા તો ડિલિવરીનું કામ એ ઓસ્ટ્રેલિયન બિઝનેસ નંબર એટલે કે ABN હેઠળ આવે છે, જેને તેઓ સ્વરોજગાર માને છે। અને આ ભ્રમના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ વધુ સમયે કામ કરી રહ્યા હતા અને હવે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આ કાર્યવાહી બાદ ઘણા બધા વિદ્યાર્થીઓએ અસ્થાયી રીતે ટેક્સી ચલાવવાનું કે પછી ડિલિવરીનું કામ બંધ કરી દીધું છે। જો કે રજાઓ દરમિયાન કામના કલાકોની કોઈ મર્યાદા નથી હોતી, પરંતુ અભ્યાસના કલાકો દરમિયાન વધુ પડતું કામ કરતા વિદ્યાર્થીઓ છે તે હવે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।